નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ જિલ્લામાં ખડા ગામમાં ક્ષત્રિયોની સભામાં મહિપાલસિંહ, વીરભદ્રસિંહ, કરણી સેનામાં ખડા, મોટા કળોદરા, ડુંગારી, ચિત્રવાડા, પચેગામ, નભોઈ, ચાંગડા વગેરે ગામના યુવાનો વડીલો હાજર રહ્યા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી, NN ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ઘણા બધા હવે 7 દિવસમાં હજુ 5-6 દિવસ છે, એમાં ઘણા બધા એવા આવશે કે ફલાણા બેસી ગયા, આ સંગઠન બેસી ગયું, પણ કોઈ અફવાથી માનતા નહીં. કદાચ અમારા ફોન બંધ આવે તો અમે કે કોકે ઉપાડે હશે, જે હશે, પણ અમે કંઈ ફૂટવાના નથી અને કોઈ વસ્તુ થવાની એટલે કોઈ અમારી ચિંતા ના કરતા. અને ક્ષત્રિય સમાજ પરિણામથી બીવે નહીં. અને આપણે તમને કહું કે આપણે તો બીજી અહીંયા ખેતી સિવાય શું છે અને આપણું શું બગાડી લે. અને ક્ષત્રિય સમાજ જો લડવાથી બીવે તો ભાઈ આપણે સી લખાવટ બંધ કરી દેવું જોઈએ. એટલે કોઈ પરિણામથી ગમે એવી કોઈ ધમકી આપે કે કોઈ સરકાર ગમે કરે તો કે ભાઈ આ ક્ષત્રિય સમાજ છે, આનું કોઈ બીતું નથી અને કોઈ બીવાનું નથી અને લડી લેવાનું છે. અને કોઈ એવું નહીં માનતા કે ભાઈ આપણી આ લડાઈ પૂરી થઈ ગઈ છે. આ 7 તારીખ પછી પણ લડાઈ ચાલુ રહેશે, કારણ કે એમને જે કેસરીયો કલર છે ને એ આપણો છે. એટલે ક્ષત્રિય સમાજનો એ કલર નીકળી જશે ને એટલે એમની જોડે કંઈ રહેશે નહીં. એટલે ઠેઠ લગી આપણે લડી લેવાનું. જય માતાજી, જય મંગળ.